कोई जरूर नहीं। ત્રણ ભાઈ છે, ત્રણ ભાઈઓના ઘર साहब ने क्या नाम आप બધા થોડે માલિકી આમાં નહીં લેવાનું, આમ ખાલી કટકો જ લેવાનો. આ સાહેબ માલિકીની કોકની જગ્યા છે, એ નથી લેવાનું, પણ આ મકાન તોડીને આ જમીન દોસ્ત કરીને એ લઈ લેવાના છે. કમલા લખીને લઈને ગયા ને પાડવાનું લખીને દીધું ને આ મકાન પાડવાનું આ માલિકે લખીને સાહેબ પાડ તો બીજું શું કરો કે આ મકાન આ ખુદ મારું કિંમત તો વિચારો સાહેબ. આ મકાન દેખાય એ મારું, આ 8 ઇંચ વાળું એ તોડવાનું. આ સાહેબ આ જે બને ને એ નથી લેવાના. આ નામ ગોમાજી ભાઈ નું આ મકાન તોડવાનું કે છે. આ ટાઇલ્સ વાળું, હા ટાઇલ્સ વાળું. આ ટાઇલ્સ બાજુ કેમેરો લઈ લો. આ જો આ મકાન તોડવાનું કે છે, આ તોડવાનું. અને આ બિલ્ડિંગ ને બી નોટિસ આપી છે, આપી દીધી. આ મકાન ને બી તોડવાની નોટિસ આપી. અને કઈ ગયા છે કેન કે નોટિસ નહીં આવી છે કે તો લખીને હાલતે ભાઈ તો લખીને આપી દો. દાદાગીરી કરી કેવું લખીને આપી દો તો તમને વળતર મળશે, નકર ના મળે કે. એટલે બિચારા લખીને દાદાગીરી આ બિલ્ડિંગ રોડ ઉપર બેસી જવું પડે આના માટે. આ બિલ્ડિંગ મારી, આ મારા મોટા ભાઈ ની અમે લખીને નહીં આલીએ કે તમે લખીને આવો તો મોબાઈલ અમે બનાવીને આપીએ તો અમે લખીને આપીએ. મારે મેલો છે આ કોલોની નહીં પાડવાની. પૂછો ને સાહેબ, હું ભાજપનો જ માણસ છું. 40 સાલથી હું કોંગ્રેસ સરકારની બોર્ડિંગ નહીં હાલતો. ભાજપના માણસ છું. હા ભાજપના માણસ અમે છોડી દીધી. તોય તોડવાના? હા તોય તોડવાના છે. બધી મારી ખોનતોન ને કીધું છે કે બાકી કોંગ્રેસ સરકારમાં જોડો, ભાજપ સરકાર છોડો. બધી મારી ખોન મારા ઉચ્ચમાં ઓછા પરિવાર ઘર છે. ન ફેમિલી આમાં રહેશે, આ ન ફેમિલી કે જશે. બધું કુટુંબ આ ઠાકરીભાઈ ને અમે બધા ભાઈ છીએ. હા શું આ બાજુ 2-3 વર્ષ થયા, એમને કોઈ કશું નહીં. એ નંબર મારી દીધા લેબડા જોડી. સાહેબ આ પાકી સંરચના છે, રજીસ્ટ્રી કરેલી છે, એટલે આ લોકોને કશું તોડવામાં નહીં આવે. પણ એની જસ્ટ બાજુમાં આ ઘર છે, આને તોડવામાં આવી જશે. કેમ અહીંયા ક્યાં પુલ બનાવવાનો છે? તમારું નામ શું બેન? શું કહીને ગયા તમને? ભાઈ આ બાજુ અવાજ નહીં કરો. ફોર્મ ભરાવો થોડા ઘર કતરા મને કતરા મને હારી માહિતી દો. ઘર થોડા દિવાળી પછી પડવાના છે. કોઈ લગાવી કીધું ને સાહેબ આપની ઘરે ને કોઈ ને લગાવવા, આપની ઘરે નહીં લગાવી. બોલો કેટલા વર્ષથી તમે રહો છો? અરે બાજી મારા બહુ વાળા આયા ડોકરા 100 વર્ષથી. અરે હાઉ વાળા ફાવરાના બેન મારે હાઉ વાળા બેન બેન અને નટે લાગ્યો સાસરામાં મને એટલે લાગ્યો. મારા છોકરા મોટી મારા છોકરા મોટી. દાદી તમારું નામ શું? રૂબીબેન. આ દાદીનું આ ઉંમરે આ દાદીનું મકાન તોડવાના છે. મૃદુ અને સંવેદનશીલ મુખ્યમંત્રી આ દાદીનું મકાન તોડવાના છે. સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતા જુએ. આ નાલાયક જે જય શ્રી રામ અને ભારત માતા કી જે તમારા મારાથી બી વધારે જોરથી બોલે છે ને, એમના ધંધા જોઈ લો. આ મકાન તોડવાના છે. કેમ કે પૂંજીપતિઓ અહીંયા હોટલો બનાવે. આ આપણી દાદીની ઉંમરની મહિલા આ બેઘર થશે અને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપવાની વાત નહીં. તમને બીજે ક્યાંય મકાન આપવાનું કીધું છે? સાંભળો, તમારા સરકારને શું કેવું છે? કિલો આટો લાવે આધો કિલો આટો લાવીએ, કિલો લાવે મોટા કિના પછી અમને કિલો આટો લાવે મોટા કિના
અને અંબાજી મેં શહેર શહેર મજૂરી કરીને કીધું છે. અંબાજીમાં કાળી મજૂરી કરીને પોતાના સંતાનોને મોટા કરે છે એમ કે છે. મારા ઘરવાળાને વગેરે ખોરતી છે એ બધા લઈને ગયા અમીના 60 રૂપિયા દેતા મારા ઘરવાળાને હા પગે ખોરે અને મજૂરી કરીને કિલો લઈ આટો આધો કિલો ત્યાં મળી જતા મજૂરી કીધા આધો કિલો આટો લાવીને રાખી અડધો કિલો લોટ લાવીને પોતાના સંતાનોને મોટા કર્યા છે. એમણે મોટા થઈને કાળી મજૂરી કરીને આખી જિંદગીની પાઈ જોડીને મકાન બાંધ્યું છે. મંદિર ચાલુ રહેતો તો હારે પથ્થર પડ્યા હતા કારીગર કામ કરતા મંદિર ચાલુ રહેતો જલ્દી આવીએ અને હવે સરકાર ઘર પાડવાની વાતો કરે કેવી રીતે ચલાવી લેવાય? જગ્યા કટે છોકરા કટે લઈને જાણ તમારે ઘર ખાલી કરવા જ ના જોઈએ. અમે લોકો લડજો બધી બહેનો, લડજો બોલજો બધી બહેનો. તમારી સાથે છીએ, ઘર કોઈએ તમે લોકો હવે એક દિવસ અંબાજી બંધ કરવા આવીશું, બધા આવજો બાર રોડ ઉપર. હું એક દિવસ ફરી આવીશ, આખી અંબાજીની બજારમાં ફરો, બધાને હાથ જોડો, અંબાજી બંધ કરાવડાવો. પોલિટિકલી તાકાત બતાવવી પડશે. જેવો ઠાકોર સમાજનું ઘર તૂટતું હોય ને, આમાં દુકાન તૂટતી હોય તો બધા 25 ઠાકોર લીડરો નથી ભાજપમાં? શેના માટે ત્યાં પડ્યા રહ્યા છો એમ કહો. દલિત સમાજના નેતાઓ કે રબારી સમાજના નેતાઓ કે બધા નેતાઓ બહાર કાઢો ને. અને ભાજપના પૂછડા પકડીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભા લડવી છે. અમારે ઘર તોડો ત્યારે કેમ નથી આવતા એ કેવું પડશે એમને ઉઘાડા પાડો. ક્યાં શું કોરિડોર બનાવીને હું મોટા તમારે ધાડ મારવાની કોરિડોર બનાવી? લડો બધા, આમાં લડવું પડે. અમે લોકો સપોર્ટ કરીશું. હું તમને કોંગ્રેસ તરીકે નહીં, ગુજરાતના તમારા ભાઈને નાગરિક તરીકે સપોર્ટ કરીશ. આ નાગરિક તરીકેની આપણી જવાબદારી છે. તમારી જવાબદારી મારામાં ઉભા રહેવાની છે, મારી તમારામાં. આપણે બે બીજાને અત્યાચારનો ભોગ બનેલા હોય તો આપણામાં કોઈ કાંઈ ઉભું રહેશે. અંબાજીમાં કોરિડોરના નામે અંદાજે 6 મહિના પૂર્વે માલધારી ઠાકોર અને ગરીબ વર્ગોના જે મકાન તોડીને આખો મેદાન ઉભું કરી દીધું છે. 6 મહિના પહેલા ડેસ્પરેટ બનીને જે પ્રેગ્નેન્ટ મહિલાઓ હતી, જેનું બાળક 2 દિવસ પહેલા જન્મ્યું હતું, જે આપણી દાદીની ઉંમરની સ્ત્રીઓ, એમણે રાત્રે 12 વાગે અહીંથી ખદેડે, રાત્રે 12 વાગે સુપ્રીમ કોર્ટના તમામ ચુકાવા ઉપર પાણી ફેરવીને. અને 6 મહિના પછી આજે સ્થળ ઉપર મુલાકાત કરવા તો ખબર પડે છે અહીંયા 1 ઇંચનું કામ શરૂ નથી કર્યું. તો જો તમારે તાબડતોબ કામ કરવાની જરૂરત નહોતી તો અડધી રાતે લોકોના આશિયાના કેમ ઉજાડ્યા? આ ગુજરાતનો વિકાસ છે. આ ગુજરાતની જનતાએ સમજવાની જરૂર છે. આની અંદર વૈકલ્પિક વ્યવસ્થા ત્યારે કેટલા લોકો રહે છે? જઈ શકે 27 બધા લોકો ના આવતા? આપડા ચપ્પલ લોકોને રહેવાનું છે. બરાબર, વાંધો નહીં, બૂટ છે બરાબર. કેટલા પરિવારો રહે છે? 18 છે. 18 અહીંયા રહે છે અને સામે એક હોલ છે, ત્યાં 6 રૂમો બીજી પણ અહીંથી બી દૂર કરવાની વાત કરે છે. અહીંથી બી દૂર કરાવે. અહીંથી દૂર કરવાનું કારણ શું આપે છે? કેમ દૂર કરવાની? ખાલી કરાવી પોલીસ વાળાને. એક મિનિટ અહીંથી દૂર કરવાનું કે છે? પેલા સમજવું, અહીંથી દૂર કરવાનું કીધું સાહેબ? મૌખિક કીધું. અરે કોણે કીધું? ટીડીઓ એ લોકો કીધું. ગામમાં વાત ચાલે છે. અને અહીંથી દૂર કરવાનું કારણ શું આપે છે? ભાદરવી અંદર આ જગ્યા જે રહી છે એ હોમગાર્ડ સરકારી ના જે અધિકારીઓ છે એમના માટે, પોલીસ માટે, હોમગાર્ડ છે એમના માટે એક સુવિધા કરવા માટે આ લોકો 4 દિવસ માટે સરકારી કર્મચારીઓને આપવી છે, પણ જેને બેઘર કરે એમને નથી રહેવા દેવા. જરીક બાજુ આ બતાવો ને, આ બધા લોકો રહી રહ્યા છે. આવી રૂમો બનાવીને આપી છે 12 બાય 12 ની રૂમો છે. ઉપર से પાણી ટપકે. અહીંથી બધું પાણી ટપકે. હવે કીધું આ પ્લાસ્ટિક લાઈન નાખું છું. ના, આમાં જો એવું છે, એક વસ્તુ બહુ ક્લિયર છે. આ તો આ પરિસ્થિતિ છે. આગળનો રસ્તો શું? લડત. લડવું જોઈએ બોલવાથી નહીં થાય, બેસી જવું પડશે. આખા અંબાજીને જગાડવું પડશે.
કેટલા સમયથી બેન અહીંયા રહો? સામે તમને કોઈ વ્યવસ્થા કરી આપી કે નહીં કરી આપી? વ્યવસ્થા કીધી નહીં. તો પછી તમારે આવી રીતે ઘર મોટા મોટા મકાનો ને બંગલા તોડી આ ખોબા આપ્યા છે. લપસી નહીં જાવ.